મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ લેઝી જોબ અપડેટ પર. આપણે 15 ચેપ્ટર જે છે તેનું વિડીયો બનાવી દીધો છે અને આખું જે વિડીયોઝ છે એ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. કે જો તમે હજી સુધી જોયું ન હોય તો તમે વિઝિટ કરજો, પ્લેલિસ્ટ પર બનાવેલું છે. આપણે ચેપ્ટર નંબર 16 રમન સ્પેક્ટ્રોસ્કોપી કે જે લેબ ટેકનિશિયનની એક્ઝામમાં 3 ક્વેશ્ચન અને 3 માર્કનું પૂછાવાનું છે. 15મું ચેપ્ટર જે હતું આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી, એમાં થોડું આપણે રમન સ્પેક્ટ્રોસ્કોપી વિશે જોઈ લીધું કે એ શું પોલિમરાઇઝેશન ઉપર આધારિત રાખે છે, જ્યારે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી શેના ઉપર આધાર રાખતી હતી તો કે ડાયપોલ મોમેન્ટ ઉપર. રમન સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ તો કે રમન સ્પેક્ટ્રોસ્કોપી એ અણુઓની કંપન, ધોરણ અને અન્ય નીચી ઉર્જાવાળી ઉર્જા સ્તરોના અભ્યાસ માટેની એક મહત્વપૂર્ણ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પ્રકાશનું અસ્થિતિ વિખેરણ થાય છે, જેને રમન અસર કહેવામાં આવે છે. રમન અસર કોને કહેવાય તો કે પ્રકાશનું અસ્થિતિક વિખેરણ થાય તેને. મૂળભૂત સિદ્ધાંતો શું છે રમન અસરના તો કે જ્યારે મોનોક્રોમેટિક લેઝર પ્રકાશ સામાન્ય રીતે વિઝિબલ નિયર આઈઆર અણુ પર પડે છે ત્યારે મોટાભાગનું પ્રકાશ રેલે વિખેરણ રૂપે સમાન આવર્તન સાથે પાછું ફરે છે, પરંતુ બહુ ઓછા પ્રમાણમાં પ્રકાશનું ઉર્જા પરિવર્તન થાય છે અને તેનો આવર્તન અણુની કંપન ધોરણ ઉર્જા અનુસાર વધે કે ઘટે છે. આ ઉર્જા બદલાય તો તેને રમન વિખેરણ કહેવામાં આવે છે. શું કહે છે કે જ્યારે કોઈ પણ આપણે પદાર્થને ઉર્જા આપી તો તે શું કરશે તો કે નીચી ઉર્જા સ્તરવાળા વિસ્તારમાંથી ઊંચા ઉર્જા સ્તરવાળા વિસ્તારમાં જશે. તો શું કરશે તો કે જ્યારે પછી એને તમે મોનોક્રોમેટર દ્વારા તેને જે લાઇટ જે છે એને વળી પાછું ગ્રહણ કરવામાં આવે તો થોડી પ્રમાણમાં છે એ વળી પાછું પોતે આપણે પ્રકાશ જે છે એને મેળવી શકીએ છીએ. અને અડધો શું તો કે પાછો ફરે છે. જે પાછો ફરે છે ને એને શું કહેવાય તો કે રમન વિખેરણ કહેવામાં આવે છે. બીજું તો કે સ્ટોક્સ અને એન્ટી સ્ટોક લાઇન. તો કે સ્ટોક લાઇન શું છે તો કે ફોટોનના અણુને ઉર્જા આપે છે. પરાવર્તિત પ્રકાશનું આવર્તન મૂળ પ્રકાશ કરતાં ઓછું હોય છે. અને એન્ટી સ્ટોક લાઇન તો કે અણુ પહેલેથી ઉત્તેજિત અવસ્થામાં હોય છે અને પરાવર્તિત પ્રકાશનું આવર્તન મૂળ પ્રકાશ કરતાં વધુ હોય છે. પછી તો કે પોલરાઇઝેબિલિટી ફેરફારનો નિયમ. તો કે રમન પ્રવર્તન ત્યારે જ જોવા મળે છે જ્યારે અણુના કંપન દરમિયાન તેના ઇલેક્ટ્રોન વાદળની પોલરાઇઝેબિલિટી જે છે એ બદલાય છે. પીડીએફ માટે થઈ અને તમે ટેલિગ્રામ ચેનલ જે છે આપણી જે જોબ અપડેટ એને જોઈન કરી લેજો, જેમાંથી તમને બધા લેક્ચરની પીડીએફ જે છે એ મળી જશે. અને કોઈ પણ ડાઉટ કે કંઈ પણ હોય તો આપણી જે ઇન્સ્ટા ચેનલ જે છે એ જે જોબ અપડેટ તેમાં તમે મને જણાવશો તો એનું કોઈ સોલ્યુશન કાઢવા માટે હું પ્રયત્ન કરીશ. પછી જોઈએ તો કે ઇન્સ્ટ્રુમેન્ટેશન સાધન વ્યવસ્થા. તો કે રમન સ્પેક્ટ્રોમેટ્રી એ નીચેના મુખ્ય ઘટકો ધરાવે છે. પહેલાં તો કે ઉત્સર્ગ સ્ત્રોત એટલે કે ઊંચી તીવ્રતા ધરાવતા લેઝર જે છે આર્ગોન છે, એનડીયુગ છે, પછી હિલિયમ નિયોન છે ઉપયોગમાં લેવામાં આવે છે. તરંગ લંબાઈ સામાન્ય રીતે કેટલી હોય છે તો કે 532 નેનોમીટર ગ્રીન થી 785 nm એનઆઈઆર અથવા તો 1064 નેનોમીટર. સેમ્પલ હોલ્ડર તો કે પ્રવાહી ઘન કે વાયુ નમૂનાને પારદર્શક સેલ ક્યુવેટમાં રાખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી કે તમે રમન જે છે એ પ્રવાહી ઘન અને વાયુ ત્રણેયમાં માપી શકો છો, જ્યારે પહેલું શેમાં માપી શકાતું માત્ર પ્રવાહીમાં. મોનોક્રોમેટર અને ફિલ્ટર સિસ્ટમ. તો કે રેલે લાઇન જે છે એને દૂર કરવા માટે નોચ અથવા તો એજ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ડિટેક્ટર તો કે સીસીડી, ચાર્જ કપલ ડિવાઇસ અને ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ. કમ્પ્યુટર અથવા તો ડેટા પ્રોસેસર તો કે સ્પેક્ટ્રા રેકોર્ડ અને વિશ્લેષણ માટે ઉપયોગી છે. ઉપયોગિતા જોઈએ ક્ષેત્ર તો કે રસાયણશાસ્ત્રમાં અણુની બંધારણ, સમૂહ ઓળખ અને આઇસોમર અલગ પાડવા માટે. પર્યાવરણ વિજ્ઞાનમાં તો કે પાણી, હવા પ્રદૂષણમાં ઓર્ગેનિક પ્રદૂષણની ઓળખ માટે. ફાર્માસ્યુટિકલમાં તો કે દવા ફોર્મ્યુલેશન, ક્રિસ્ટલ ફોર્મ ચકાસણી માટે. અને જેમોલોજી છે એમાં હીરા અને રત્નની ઓળખ કરવા માટે. જીવ વિજ્ઞાનમાં તો કે કોષ, પ્રોટીન અને ડીએનએ વિશ્લેષણમાં ઉપયોગી છે. મટીરિયલ સાયન્સમાં તો કે ગ્રાફિન, નોન મટીરિયલ પોલિમર કેરેક્ટરાઇઝેશન વગેરેમાં ઉપયોગી છે. આઈઆર અને રમન સ્પેક્ટ્રા વચ્ચે સરખામણી જોઈએ. મૂળ સિદ્ધાંત અણુ દ્વારા ઇન્ફ્રારેડ કિરણનું શોષણ થાય છે. જે રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં તો કે પ્રકાશનું અસ્થિતિક વિખેરણ જે છે એના ઉપર આધાર રાખે છે. સિલેક્શન નિયમ તો કે ડાયપોલ મોમેન્ટના ફેરફાર ઉપર આધાર રાખે છે, જ્યારે આ પોલરાઇઝેબિલિટી જે છે એના ઉપર આધાર રાખે છે. નમૂનાની અવસ્થા પ્રવાહી ઘન વાયુ. પાણી આઈઆરમાં મજબૂત શોષક આપે છે અને આવા પાણીમાં ઓછી અસર આપે છે રમન સ્પેક્ટ્રોસ્કોપી. સાધન તો કે આઈઆર સ્ત્રોતમાં ગ્લોબલ અને નન્સ્ટ અને ડિટેક્ટર, લેઝર ફિલ્ટર અને સીસીડી. સ્પેક્ટ્રલ વિસ્તાર
4000થી 400 સેન્ટીમીટર પર ઇન્વર્સ, અને આમાં શું છે 400થી 10 સેન્ટીમીટર ઇન્વર્સ સુધી. ઉદાહરણ ઉપયોગ તો કે કાર્બોનિલ ગ્રુપ અને હાઇડ્રોજન બોન્ડિંગમાં આયનનો ઉપયોગ થાય છે, જ્યારે રમનનો એરોમેટિક રિંગ ડબલ બોન્ડ અકાર્બનિક આયનમાં ઉપયોગ થાય છે. મુખ્ય મુદ્દા જોઈએ તો કે આઈઆર અને રમન કેવી છે તો કે પૂરક પદ્ધતિ છે. કેટલાક વાઇબ્રેશન આઈઆરમાં સક્રિય પણ રમનમાં નિષ્ક્રિય હોય છે, તેવી રીતે વિપરીત સ્થિતિ પણ શક્ય બને છે. બંનેનો સંયુક્ત ઉપયોગ અણુની સંપૂર્ણ બંધારણ જાણવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આઈ હોપ આ ચેપ્ટર તમને સમજાઈ ગયું હશે. આ ચેપ્ટરમાં 12 આને કંઈ ક્વેશ્ચન પૂછી શકાયું છે નહીં. ખૂબ નાનું ચેપ્ટર, 5 મિનિટનું. આમાં કોઈને ખોટું પડે તો હવે નિવૃત્તિ જાહેર કરી દેવાની લેબ ટેકનિશિયનની એક્ઝામમાંથી. PDF માટે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરજો. સબસ્ક્રાઈબ ન કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.